ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખામાં હાલ નહીં થાય કોઈ ફેરફાર. પ્રભારી તરીકે રાજીવ સાતવ યથાવત રહેશે. અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ પદની જવાબદારી સંભાળશે, જ્યારે કે પરેશ ધાનાણી વિરોધ પક્ષના તરીકે યથાવત રહેશે, તો હાર્દિક પટેલ કાર્યકારી પ્રમુખનો પદભાર સંભાળશે. તો કોંગ્રેસે રાજ્યમાં અન્ય કમિટીઓમાં પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યોને જવાબદારીઓ સોંપી. અર્જુન મોઢવાડિયાને કેમ્પેન કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા. દીપક બાબરિયાને મેનિફેસ્ટો કમિટીના ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી, તો સ્ટ્રેટેજી કમિટીના ચેરમેનની જવાબદારી ભરતસિંહ સોલંકીને સોંપાઈ. ખેડૂત આંદોલનને લઈને વીએચપીના રાષ્ટ્રીય નેતા સુરેન્દ્ર જૈને કહ્યું કે ખેડૂત આંદોલન સમગ્ર દેશમાં નથી. ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ સહિતના પૂર્વોત્તરના રાજ્યોના ખેડૂતોનું સમર્થન છે. જે લોકો વિરોધના નારા લગાવી રહ્યા છે તેમની કામગીરી શંકા ઉપજાવે તે દિશામાં છે. તો સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથિરિયાની જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ, જેમાં મિત્રોએ કથિરિયાને ઉચકીને આનંદ વ્યક્ત કર્યો, પરંતુ વાયરલ વિડીયોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવામાં આવ્યો. ભરૂચમાં ભાજપના નેતાઓએ કોવિડ નિયમનો ભંગ કર્યો. બાળકોના જીવને જોખમ થાય તે રીતે કાર્યક્રમનું આયોજન. સ્વ અટલજીની જન્મજયંતિની ઉજવણીમાં નેતાઓ ભાન ભૂલ્યા. માસ્ક પહેર્યા વિના બાળકોને બિસ્કીટનું વિતરણ કર્યું. તો મહેસાણામાં બહુચરાજી કડી અમદાવાદની રૂટની બસમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ. બસમાં નિયમ કરતાં વધારે મુસાફરો બેસેલા જોવા મળ્યા. મુસાફરોએ માસ્ક પહેરવાની પણ તસ્દી ન લીધી. કોરોનાની સારવારમાં દર્દી પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતા અમદાવાદની સિમ્સ હોસ્પિટલને કોર્પોરેશને 5 લાખનો દંડ ફટકાર્યો. હોસ્પિટલે કોરોના દર્દી પાસેથી 17.76 લાખનું મસમોટું બિલ વસૂલ્યું હતું. અમદાવાદમાં એચટીએટીની આચાર્યોની બોપલ ખાતે બેઠક મળી, જેમાં સરકારના ઇશારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ પર આંદોલન તોડવાનો પ્રયાસ કરાયા હોવાનો આક્ષેપ. એચટીએટી આચાર્યોએ નવેસરથી આંદોલનની તૈયારી શરૂ કરી. અમદાવાદમાં સફાઈ કર્મચારીઓની સતત ત્રીજા દિવસે હડતાલ. ફરિયાદ ન થાય અને કાર્યવાહી ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ. મેલેરિયા અને મેનહોલના વિભાગના કર્મચારીઓ પણ જોડાયા. પગાર ઓછો મળવાની અને શોષણ કરતા હોવાની પણ સફાઈ કર્મીઓની ફરિયાદ. અમરેલીમાં ચાંદગઢ ગામે સમૂહ લગ્નનું આયોજન. પૂર્વ મંજૂરી ન હોવાથી પોલીસે સમૂહ લગ્ન અટકાવ્યા અને આયોજક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી. ઉત્તરાયણના તહેવારને લઈને હાઈકોર્ટે સરકારને ટકોર કરી. હાઈકોર્ટે કહ્યું કે ઉત્તરાયણથી કોરોનાની સ્થિતિ ન બગડે તેની જવાબદારી સરકારની છે. સાથે હાઈકોર્ટે કહ્યું કે એક વર્ષ ઉત્તરાયણ નહીં ઉજવાય તો ચાલશે. 25 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી વધારે કાળજી રાખવી પડશે તેવું હાઈકોર્ટે કહ્યું. 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન હોટેલમાં રાહત આપવાની માંગ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે રાજ્ય સરકારને પત્ર લખીને રજૂઆત કરી. 9 વાગે કર્ફ્યુનો અમલ શરૂ થતા હોવાથી કર્મચારીઓને 7 વાગે છોડવા પડે, જેના કારણે સંચાલકોને નુકસાન થાય છે. પાટણમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષાના પ્રમાણપત્રની કોઈ બાંહેધરી લેવા તૈયાર નથી. ભવિષ્યમાં સરકારી અને બિનસરકારી સંસ્થાઓ માન્ય ન રાખે તો યુનિવર્સિટીને લેવા દેવા નથી. આ વલણથી વિદ્યાર્થીઓમાં રોષની ભાવના. અરવલ્લીના બાયડ દેગામ રોડ પર ફતેપુરાના લોકોએ ચક્કાજામ કર્યો. ફતેપુરા ગામની જમીન પર ભૂમાફિયાઓએ કબજો જમાવ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. ગેરકાયદે કબજો નહીં હટે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના અંગે સુપ્રીમમાં ટકોર બાદ તંત્ર હરકતમાં. ડિસ્ટ્રિક્ટ લેવલ ફાયર સેફટીના ઓડિટ કમિટીની રચના કરવા રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવનો રાજ્યના કલેક્ટરને આદેશ. દર મહિને 6મી તારીખે મોકડ્રીલ રાખવાનો પણ આદેશ. ગાંધીનગર ક્લોક બ્લાસ્ટ ઘટનામાં વધુ એકનું મૃત્યુ. પતિના મૃત્યુ બાદ સારવાર દરમિયાન પત્નીનું પણ મૃત્યુ થયું. ઘટનામાં મકાન નીચેથી ઓએનજીસીની લાઇન મળી આવી. ગેસ ડિરેક્ટર મશીનથી આસપાસના મકાનમાં પણ તપાસ કરવામાં આવી. ભાવનગરમાં શહેર કોંગ્રેસ દ્વારા તરસમિયા ગામ ખાતે વિરોધ કરવામાં આવ્યો. ગામને ભાવનગર મનપામાં સમાવેશ કર્યા અને 5 વર્ષ થયા છે, પરંતુ ગામનો વિકાસ ન થતા હોવાનો આક્ષેપ. છેલ્લા 15 દિવસથી પાણી ન આવવાથી લોકો પરેશાન. તો ગામમાં રસ્તાનું ખોદાણ થયું છે, પરંતુ તેનું કાર્ય પૂરું ન થયા હોવાનો પણ આક્ષેપ. ભાવનગરમાં મહુવાના કસાણ ગામે યુવતી પર દીપડાએ હુમલો કર્યો. હિંસક હુમલો થતા યુવતીનું ઘટના સ્થળે મૃત્યુ. દીપડાના હુમલાથી આસપાસના ગામડાઓમાં ભયનો માહોલ.
જૂનાગઢમાં ચોરવાડ ગામમાં સિંહના આટાફેરા, રબારી વાડમાં લોકો અને પશુઓની વચ્ચે સિંહની લટારનો વીડિયો વાયરલ. તો કેનરા બેંક સાથે ઠગાઈનો મામલો કે જેમાં સીબીઆઈ સમગ્ર મામલે કેસ દાખલ કર્યો છે. સુરત નવસારીમાં 5 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા. સુરેન્દ્રનગરમાં લખતર હાઈવે પર ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતા એકનું ઘટના સ્થળે મૃત્યુ, જ્યારે કે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો. અકસ્માત થતા સિરામિક પાવડર ભરેલા ટ્રેલરમાંથી પાવડર ઢોળાતા ટ્રાફિક જામ. પાટણમાં સબસિડીયુક્ત આશરે 350થી વધારે એમઓપી ખાતર ભરેલી થેલીનો જથ્થો ઝડપાયો. સિદ્ધપુર ખેતીવાડી વિભાગે દરોડા પાડતા મેથાણ પાસેથી ખાતર ઝડપાયું. એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધીને નાયબ ખેતી નિયામક સહિતની ટીમે કાર્યવાહી હાથ ધરી. અમદાવાદના કારંજ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સાથે ઝપાઝપી. વરલી મટકાના જુગાર પર રેડ પાડવા ગયેલી ટીમ સાથે સ્થાનિક મહિલાઓએ બબાલ કરી. મહિલાઓએ ઝપાઝપી કરીને આરોપી મુસ્તાકને ભગાડી મૂક્યો. પોલીસે 23 લોકો સામે ગુનો દાખલ કરી 13થી વધારેની ધરપકડ કરી. રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું. અમદાવાદમાં એક દિવસમાં 4 ડિગ્રી તાપમાન વધ્યું, જ્યારે કે 7.9 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું. ડીસામાં 11.7 ડિગ્રી તાપમાન. નવસારીમાં સ્વ અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. નવસારી કમલમ કાર્યાલય ખાતે ભાજપ ગુજરાત પ્રદેશ CR પાટીલે વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપી. દીવના પોર્ટુગીઝ સેન્ટ પોલ ચર્ચમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી. કોરોનાથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરાઈ. ક્રિશ્ચિયન સમુદાયના 50 પરિવારોએ પારંપરિક રીતે ચર્ચમાં 1 કલાક સુધી પ્રાર્થના કરી અને ભગવાન ઈસુના જન્મદિવસની એકબીજાને શુભકામના પાઠવી. નાતાલના પર્વ પર જૂનાગઢના સાસણગીર અભયારણ્યમાં મોટી સંખ્યામાં પર્યટકો સિંહ દર્શન માટે ઉમટ્યા. નાતાલને લઈને ગીરમાં ઓનલાઈન બુકિંગ પણ હાઉસફુલ થઈ ચૂક્યું. વીએચપી દ્વારા રામ મંદિર નિર્માણને લઈને ખાસ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું. 14મી જાન્યુઆરીથી સમર્પણ નિધિ કેમ્પેઇન હેઠળ દેશભરમાં પ્રોજેક્ટ શરૂ થશે. રામ ભક્તો જ આ પ્રોજેક્ટની શરૂઆત કરશે. છોટાઉદેપુરના બોડેલીના ચલામલી ગામના ખેડૂતે સિમલા મરચાની ખેતી કરી અઢળક ઉપજ મેળવી. સિમલા મરચા માટે આ વિસ્તાર અનુકૂળ ન હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ ખેડૂતે બીડું ઝડપી ખેતી કરી અને સારી એવી આવક પણ મેળવી.